હેલો ગાઈસ, હું છું યશ ને તમે જોઈ રહ્યા છો વેલ પ્લેડ યશુ. અને આઈ હોપ કે જો વિડીયો ગમે સેટરડેનો હતો એ બહુ જ ગમ્યો હશે. ને આજે છે સન્ડે 28/7/2024 અને આજે છે મેચનો દિવસ. સો આજે બહુ ભયંકર મેચ છે આબુભાઈ અને ઝાલા સાહેબ વચ્ચે. સો અમે ઝાલા સાહેબની ટીમમાં છીએ, હું દત્ત અને સંદીપ છે આબુભાઈની ટીમમાં. સો જોઈએ શું થાય છે. લેટ્સ ગો. ફાઇનલી ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ. રોડ નથી દેખાડ્યા, કેમ કે દર વખતે રોડ દેખાડીશ તો તમે કંટાળી જશો કે આવું જ્યારે હોય ત્યારે રોડ દેખાડ કરે. ડાયરેક્ટ ગ્રાઉન્ડ ઉપર આવીને વિડીયો બનાવું છું. હજી ટીમ એક નથી થઈ. આમાં નીરવભાઈ સત્તાણી આવી ગયા છે. જરૂર હોય ટીમને ત્યારે આવતા નથી, પણ નો જરૂર હોય તેથી રવિવારે બેટ ને બોલ લઈને આવી જાય છે. થોડુંક પીચનું સાફ સમારકામ કરવું પડશે, કેમ કે અમારા તૈયાર માલે રમવા વાળા ઘણા બધા છે. બે રમવા આવ્યા છે. જો બે રમશું. મુંદવા ભાઈને હરાવવાના છે આજે અમારે. ગમે તેમ કરીને આજ મેચ હરાવવાના છે. સામ ડામ દંડ ભેદ આ ત્રણેય વસ્તુનો ઇસ્તેમાલ કરવાનો છે અમારે. તો સ્ટેટ્યુ અહીંયા જેટલા પ્લેયર ઉભા છે, આ કરણ બેટિંગમાં ઓપનિંગ આવશે, પણ હજી એની ચૂર પૂરી જ તત થઈ. જો 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 અજયભાઈ, હું કેવું આ કરણ વિશે તમારે? કરણ મોટો ચૂલ્યો હે, મારો દીકરો દામાં કોઈ દી ના જ ન પાડતો, ફિલ્ડિંગ ભરતો નથી. બે એક બાપુનો પેટર્ન એક જ સવાલ છે કે ખાલી બે જવાનું દાવ, બાકી કઈ ના દાવ નો આવે એટલે એવું જોઈએ. જવાબ કઈ નથી, જવાબ કઈ નહીં અહીંયા ભાઈ. હા ભાઈ, હા જવાબ કઈ નથી તમારી પાસે, એટલે જવાબ બધો છે. કાલે અમે જોયું આ બહાર ના ગ્રાઉન્ડ માં ગયા તા, ફઈબન જેમ આઉટ થઈને આવી ગયા. એટલે બધા ફઈબાદ ટીમ આઉટ થયા છે. કોણ મરદ વાળું કર્યું હતું મેં બીજી મેચ માં. એટલે ટીમ ના 45 હતા. આપણે રન આપડા જોઈ લે ને આપણે બધું પરફોર્મન્સ જોઈ લે. 4 માં આવે તો નો કહેવાનું હવે. અરે શોટ હે લબ્બા એવો ધોળ. અને કા ઘરમાં સિંહ થઈને ફરનારો વ્યક્તિ બહાર જઈને ખુશ થઈ જાય. બોલો શું કેવું તમારું? તમે આજના મેચ વિશે કહો કઈક. આજના મેચ વિશે જ કહેવાનું છે કે અમે 3 હેડ્રિક જીતવાના છીએ. ગમે એટલી મહેનત કરી લો તમે, બરોબર? ચેલેન્જ આપવું, મેચ ચાલુ નથી થયો ને એવું હે. જોવી તો આપણે હાલો. ટોસ ઉડી ગયો છે. લાભભાઈએ ટોસ જીતીને બેટિંગ લીધું છે. અમને કીધું કે જાઓ ફિલ્ડિંગ કરો. અને એક ટ્વિસ્ટ છે, 20 ઓવરની જગ્યાએ હવે 12 ઓવરના 3 મેચ રમાશે. અને એમ કહેવામાં આવ્યું છે કે 3 મેચ જીતશું, પણ જોઈએ કોણ જીતે છે અને કોણ હારે છે. તો વિડીયો સાથે લાસ્ટ તક બન્યા રહેજો. સો ફાઇનલી પહેલી મેચ, પહેલી ઇનિંગ્સ પૂરી થઈ. લાભુભાઈની ટીમ 157 રનનો ટાર્ગેટ આપ્યો છે 12 ઓવરમાં. બોલર અમારા થોડાક રન વધારે ખાધા છે. મારી પૂરતી કોશિશ મેં કરી છે રન ઓછા ખાવાની, અને એના ઉપર હું સક્સેસ પણ ગયો છું. બટ બેસ્ટમેન છે અમારી પાસે, જીગાલાલ, ઝાલા સાહેબ, સારા એવા બેસ્ટમેન અમારી પાસે પણ છે. પૂરી ટ્રાય કરશું અમે કે 157 રન ચેસ કરી શકીએ. સો સ્ટે ટ્યુન. ફાઇનલી મેચ ઓવર. 24 રનથી હારી ગયા. બાબુભાઈની ટીમ જીતી ગઈ. લાસ્ટ ઓવર લગી હું હતો, સારા એવા રન માર્યા, 9 દડામાં 22 રન. બટ વિકેટ સામે ના ટકી શકી. પણ કંઈ વાંધો નહીં, હજી 2 મેચ છે અમારી પાસે, તો અમે ટ્રાય કરશું કે 2 મેચ જીતીએ અને લાબુભાઈને હારેલા ઘરે મોકલીએ. તો વિડીયોમાં બંને હારી છો. ક્રિકેટ અને એમાં પણ નાસ્તો બહુ જ મજા આવે ખાવાની.
પેટ ભરીને નાસ્તો કર્યો છે અમે. સો આ નાસ્તો માલવભાઈ તરફથી હતો, કેમ કે હમણાં રિસેન્ટલી માલવભાઈના ઘરે દીકરીનો જન્મ થયો છે. સો એને પૂરી ટીમને નાસ્તો કરાવ્યો છે. તો માલવભાઈ પાસે જશું. માલવભાઈ શું કહેશો? નાસ્તો કરાવ્યો આજે, થેન્ક યુ. ખાધું ખભે આવે. મારા ઘરે લક્ષ્મીજીનો અવતાર જન્મ થયો છે એટલે મેં નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો હતો. હવે હું એક અનાઉન્સ કરવા જઈશ આવતા રવિવારના સ્પોન્સર છે મુંદવાભાઈ. પણ આની જાણ મુંદવાભાઈને પણ નથી કે એ પોતે સ્પોન્સર છે. આવતા રવિવારે મુંદવાભાઈ તરફ લઈ જજો. તો હજી નાસ્તો સિદ્ધાર્થભાઈએ 3 ખાધા, 3 છક્કા ખાધા. અને આ વ્યક્તિએ માર્યા. દત્ત શું કેવું સિદ્ધાર્થભાઈ ની ઓવર તમારી સમક્ષ આવી? તમને સિદ્ધાર્થભાઈ વિકેટ લેવા જ આવ્યા હતા તમારી, તો તમે વિકેટ મળી ગઈ. મને એમના બોલ બહુ ગમે છે. બાજુમાં ઉભા રહી નોટ કરો તો થોડો કેમેરામાં આવી હતો. શું વિચારતા હતા એમની ઓવર આવી ત્યારે? સેન્ડી તમે 32 રન ખાધા આજે. તે હમણાં દેખાડું તને સ્કોર કાર્ડ. ના તે 32 રન ખાધા. શું હવે આ વખતે મારવાના જ છે તને 32. સો ગાઈસ નાસ્તો કરી લીધો. હવે પાછા ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ. સેકન્ડ ઇનિંગ એટલે કે બીજો મેચ ચાલુ કરીએ છીએ. ટોસ ઉડાડશું. જે ટીમ જીતશે બેટિંગ બોલિંગ જે લેશે એ ટ્રાય કરશું કે આ વખતે મેચ જીતીએ. બાકી તમે તો હારે જ છો. સો ફાઇનલી ટોસ જીતી ગયા, બેટિંગ લીધું. હવે અમને ફિલ્ડિંગ જોવી કેવી રીતનું હવે અમે રન મારી શકીએ છીએ. સો વરસાદ આવ્યો છે. પહેલી ઇનિંગનો દાવ પૂરો થયો અને 141 રન અમે માર્યા છે 12 ઓવરમાં. અને વરસાદના લીધે અત્યારે થોડો મેચ અહીંયા રોકવો પડ્યો છે. સો વરસાદ ઓછો થઈ જાય પછી મેચ ચાલુ કરવાની ટ્રાય છે. અને સામેના કેપ્ટન કહે છે કે ગમે તેવો વરસાદ હોય અમે તોય રમવા તૈયાર છીએ, તમે તમારા પ્લેયર લઈને આવતા રહો. તો હવે એમને વરસાદમાં બેટિંગ લેવું છે. તો જોઈએ 142 રનનો ચેસિંગ સ્કોર છે. ટ્રાય કરશું કે 142 રન ના થવા દઈએ અને જીતી જઈએ. સો મહેતા આવી રહ્યા છે, એનું ઇન્ટરવ્યૂ આપણે થોડુંક લઈ આજે. દત્ત બોલિંગ સારી, બેટિંગ સારી, શું કેવું તમારું? નો કમેન્ટ્સ વાળી. ખુદ મોબાઈલ ચાલુ રખાવીને ઇન્ટરવ્યૂ નથી દેતા, ખોટો ફૂટેજ લેવા વાળો પ્લેયર. સો ફાઇનલી મેચ ઓવર થઈ ગયો. ગ્રાઉન્ડમાં વરસાદ હતો એટલે વિડીયો શૂટ ના કરી શક્યો. સેકન્ડ મેચ અમે જીતી ગયા છીએ સારી રનથી. અને બહુ જ સારો વરસાદમાં ચાલુ વરસાદે મેચ રમતા હતા એટલે વિડીયો શૂટ ના થઈ શક્યો. સો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. અને આવા નવા વિડીયો જોવા માટે મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ત્યાં સુધી જય શ્રી રામ, જય મહાદેવ.